કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? ધોરણ 9માં સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે આજે 18મો પાઠ વન્ય જીવન એની માહિતી મેળવવાના છીએ. આપણે છેલ્લે પાઠ 17માં કુદરતી વનસ્પતિના પ્રદેશોની વિસ્તૃત માહિતી મેળવી. આજે આપણે પાઠ 18મો વન્ય જીવન એની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ તમે બધા લોકો 18મો પાઠ વ્યવસ્થિત પાઠ્યપુસ્તકમાંથી વાંચી લેજો. પછી જે તમને લેક્ચર મોકલું એ વ્યવસ્થિત સાંભળી અને પ્રશ્ન જવાબ તૈયાર કરજો. ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી ઘણું વૈવિધ્ય ધરાવતો દેશ છે. આપણે આગલા ક્લાસમાં ભણી ગયા કે ભારતનું ભૂપૃષ્ઠ બધે સમાન નથી અને આબોહવા પણ એકસરખી અનુભવાતી નથી. વૈવિધ્ય ધરાવતો દેશ છે ભૂપૃષ્ઠ અને આબોહવા. આવું જ વૈવિધ્ય અહીંની વન્યજીવ સૃષ્ટિમાં પણ જોવા મળે છે. જેમ ભૂપૃષ્ઠ અને આબોહવામાં વિવિધતા જોવા મળે છે, પરિણામે વન્યજીવ સૃષ્ટિમાં પણ વિવિધતા જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે. આખા વિશ્વની આપણે વાત કરીએ તો 15 લાખ જેટલી પ્રજાતિઓ એ વન્યજીવોની નોંધાઈ છે. જે પૈકીની 81,251 પ્રજાતિઓ આપણા ભારત દેશમાં જોવા મળે છે. જેમાં પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્યજાતો તેમજ કીટકો વગેરે અનેક પ્રકારના જીવજંતુઓથી શરૂ કરીને વિરાટકાય પ્રાણીઓ આપણા દેશમાં જોવા મળે છે. આ ઉપરાંત દેશના વિવિધ પ્રકારોના જંગલોમાં વસતી વન્યજીવ સૃષ્ટિની ઓળખ માટેના સંશોધનો પણ ચાલુ છે. ભારત જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાં આપણો દેશ 6થા ક્રમે આવે છે. ભારતના જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે. તેની સરખામણીએ આ વન્યજીવ વૈવિધ્ય ઘણું નોંધપાત્ર ગણાય. આપણા દેશમાં જંગલ વિસ્તારનું પ્રમાણ વિશ્વના બીજા દેશોની સરખામણીએ ઘણું ઓછું છે. છતાં પણ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ આપણું સ્થાન 6થું છે એ ખરેખર નોંધપાત્ર છે. તો વન્યજીવોમાં જુદા જુદા પ્રાણીઓના ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો પાડવામાં આવ્યા છે. વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવ્યા છે. તે મુજબ જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ અલગ કરી શકાય છે. ભારતમાં જોવા મળતી જૈવ સૃષ્ટિને તેની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ, વસવાટ જેવા પાસાને આધારે ભારતને 9 પ્રાણી ભૌગોલિક વિસ્તારમાં વહેંચવામાં આવ્યા છે. ભારતના પ્રાણીઓના જુદા જુદા પ્રકારોના આધારે 9 ભૌગોલિક પ્રદેશો પાડવામાં આવ્યા છે. જેમાં પહેલું હિમાલયનો પ્રદેશ, ત્યાંના પ્રાણીઓ. બીજું લડાખ અને શુષ્ક શીત ક્ષેત્રો જ્યાં ખૂબ જ ઠંડી પડે છે એવા વિસ્તારો. ત્રીજું હિમાલયનું વન આચ્છાદિત નીચલું ક્ષેત્ર, હિમાલયના નીચલા ક્ષેત્રમાં જે જંગલથી છવાયેલું છે ત્યાંના પ્રાણીઓનો પ્રદેશ. હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો, જ્યાં ઊંચા વિસ્તારો ઉપર વનસ્પતિ નથી ત્યાંના પ્રાણીઓ. પાંચમું ઉત્તરનું મેદાન, ગંગા અને યમુનાના વિસ્તારનું ઉત્તરનું મેદાન, તેના પ્રાણીઓ. છઠ્ઠું રાજસ્થાનના રણ પ્રદેશના પ્રાણીઓનો પ્રદેશ. સાતમું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશો, જેમાં દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ અને માળવાનો ઉચ્ચ પ્રદેશ, તેના પ્રાણીઓ. આઠમું સમુદ્ર કિનારાના પ્રદેશોમાં કેવા પ્રાણીઓ જોવા મળે છે એનો પ્રકાર. અને છેલ્લું
નીલગિરીની પર્વતમાળાઓ, જે દક્ષિણ ભારતમાં નીલગિરીની પહાડીઓ આવેલી છે ત્યાંના પ્રાણીઓ. તો આ રીતે ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશ મુજબ આપણે જૈવ વૈવિધ્યનો અભ્યાસ કરાય છે, તેની આપણે વિશેષ માહિતી મેળવીએ. તે પહેલાં ભારતની વૈવિધ્યસભર વન્ય જીવ સૃષ્ટિ, વિદ્યાર્થી મિત્રો, સાવ સહેલી બાબત છે. તમે પ્રાથમિકમાં હતા ત્યાંથી જ તમે પ્રાણીઓ વિશે, પક્ષીઓ વિશે, પશુઓ વિશે, જુદા જુદા જીવજંતુઓ વિશે તમે ઘણી બધી માહિતી મેળવી છે. તો ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ, તો ભારતમાં કેવી વન્યજીવ સૃષ્ટિ જોવા મળે છે? વિવિધતા ભરી સરસ મજાની જીવસૃષ્ટિ જોવા મળે છે. અત્યારે તમે શહેરોમાં રહ્યો છો, ગામડામાં આજે પણ ઘણા બધા પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ એ ઘર આંગણાની અંદર કિલોલ કરતા હોય એવું આજે પણ વાતાવરણ જોવા મળે છે. પરંતુ શહેરના ધમાલિયા, ઘોંઘાટિયા વાતાવરણમાંથી આજે પ્રાણીઓ અને પશુઓ હળવે હળવે કરતાં ઓછા થતા જાય છે. છતાં તમે ઘણા બધા પ્રવાસન સ્થળોએ પ્રવાસમાં ગયા હોય ત્યારે ઘણા બધા પ્રાણી સંગ્રહાલયો છે. ગીરના જંગલોની અંદર તો તમે જુદી જુદી વન્યજીવ સૃષ્ટિ જોઈ હશે. આપણે એની વિસ્તૃત માહિતી મેળવીએ તો ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો, પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો જેને આપણે મેંગ્રુવ જંગલો કહીએ છીએ, સમુદ્ર કિનારાના તથા વનસ્પતિ દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રુમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પશ્ચાદ ભૂમિકા સર્જે છે. જેની વનસ્પતિ જેવા જ્યાં જંગલો તેવું ત્યાંનું પ્રાણી જીવન. પ્રકૃતિ, પર્યાવરણ અને વનસ્પતિ જીવન અને પ્રાણી જીવન બધા એકમેક સાથે જોડાયેલા છે. જેવું પ્રાકૃતિક વાતાવરણ હશે, જેવા જંગલો હશે, એને અનુરૂપ ત્યાં જુદા જુદા પ્રાણીઓ જોવા મળે છે. દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં જ્યાં પુષ્કળ વરસાદ પડે છે, દક્ષિણ ભારતમાં જ્યાં ઘોર જંગલો આવેલા છે, ત્યાં એશિયાઈ હાથી, બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં એક શીંગી ભારતીય ગેંડો, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, જે સફેદ કલરના હિમદીપડા જોવા મળે છે, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ જોવા મળે છે, દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ, જેને ભારતીય બાયસન તરીકે ઓળખવામાં આવે છે, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણના જળપ્લાવિત ક્ષેત્રોમાં સુરખાબ જેવા પક્ષીઓ જોવા મળે છે. ઘાસ ભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ, જેને ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડની તાજેતરના વર્ષોમાં પુનઃ હાજરી નોંધાઈ છે. વચ્ચેના સમયમાં એ જોવા મળતા નહોતા, જેને ઘોરાડ પક્ષી તરીકે આપણે ઓળખીએ છીએ. જળપ્લાવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ, યાયાવર એટલે મહેમાન, યાત્રાળુ પક્ષીઓ આપણા દેશમાં આવે છે. દેશ વિદેશમાંથી ત્યાં અતિશય ઠંડીના કારણે એ ઠંડીથી બચવા માટે ભારત તરફ આવે છે. 2-3 મહિના અહીંયા રોકાય છે અને પછી પાછા પોતાના દેશમાં ચાલ્યા જાય છે. હજારો માઇલ દૂરથી એ ઉડીને ભારત સુધી પહોંચે છે. તેમાં સાઇબિરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ, કરકરા વગેરે મુખ્ય પક્ષીઓ છે જે વિદેશમાંથી આપણા દેશમાં આવે છે. ખાસ કરીને અમદાવાદના નળ સરોવરમાં એ આ પક્ષીઓ આવે છે.
જામનગર જિલ્લાના ખીજડીયા ગામે પણ પક્ષીઓનું અભયારણ્ય છે. ત્યાં પણ દેશ વિદેશમાંથી આ પક્ષીઓ આવે છે. પશ્ચિમ ઘાટના ગીચ જંગલોથી છવાયેલા વિસ્તારોમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે, જે એક ભારતની અજાયબી છે. નિકોબારી કબૂતર અને એ નિકોબાર ટાપુમાં જોવા મળે છે, જે દુર્લભ પક્ષી છે. વિશ્વના બીજા દેશોમાં ક્યાંય જોવા મળતું નથી. આપણા આંદામાન અને નિકોબારના જે ટાપુઓ છે એમાં જે કબૂતર છે ખાસ પ્રકારનું તેને નિકોબારી કબૂતર તરીકે ઓળખવામાં આવે છે, જે એક દુર્લભ પક્ષી છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપના સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ સમૂહમાં પરવાળાના ટાપુઓ છે, જ્યાં પરવાળા નામની એક દરિયાઈ જીવસૃષ્ટિ થાય છે. સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતો આપણા દેશમાં જોવા મળે છે, જેમાં રાજનાગ, સાપ, અજગર, પાટલા ઘો વગેરેની પણ નોંધ લેવી જોઈએ. તો આવા ઘણા બધા સરીસૃપ પ્રાણીઓ પણ આપણા દેશમાં જોવા મળે છે. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગાંગ એટલે કે દરિયાઈ ગાય, ઓક્ટોપસ જેને આપણે રંગારા કહીએ છીએ, વહેલ જેવી અનેક જીવસૃષ્ટિની દુનિયા આપણને દરિયામાં પણ જોવા મળે છે. ખાસ કરીને જામનગરના નરારા ટાપુ પાસે જાઓ તો તમને આ બધી દુર્લભ પ્રજાતિઓ જોવા મળે. દ્વારકા પાસે સુંદરવન નામનું જે દરિયા કિનારો છે ત્યાં પણ તમને આ જુદી જુદી દરિયાઈ વનસ્પતિઓ અને દરિયાઈ પ્રાણીઓ જોવા મળે છે. જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારોમાં ગોચર અને પડતર જમીનોમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર, શેળો જે કાંટાવાળો હોય છે, તમે બધાએ જોયો હશે કદાચ, વગેરે પ્રાણીઓ આપણને જોવા મળે છે. તથા તે જ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ પણ જોવા મળે છે, જેમાં કોયલ, પોપટ, મોર, કાબર, ઘુવડ, સુગરી, ચીબરી, પીળક, સમડી, કાબર, ઢોરબગલા વગેરે અનેક પક્ષીઓ આપણને આકાશમાં વિહરતા જોવા મળે છે. તો આ આપણી વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ છે. વિદ્યાર્થી મિત્રો, બધા જ પોતાની ભાષામાં પ્રશ્ન જવાબ લખી શકે એવો સરસ મજાનો પ્રશ્ન છે. ભારતની વન્યજીવ સૃષ્ટિ ઉપર ટૂંકનોંધ લખો, અથવા ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ એના વિશે ટૂંકનોંધ લખો. તો આપણા આજુબાજુમાં જે પક્ષીઓ, પ્રાણીઓ, પશુઓ જોવા મળે છે, જુદા જુદા વિસ્તારમાં કયા કયા પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ જોવા મળે છે એની વિગતે આપણે નોંધ લખવાની છે. વ્યવસ્થિત તૈયારી કરજો. આટલું જાણવું ગમશે. સારસ એ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. સારસ એ ભારતનું સૌથી મોટું પક્ષી છે. ફૂલ સૂંઘણો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. નાની એવી ચકલી જે ફૂલ સૂંઘણો, ફૂલ ઉપર બેસી અને સૂંઘી અને બીજા ફૂલ ઉપર જાય છે અને પરાગરજનું એ હસ્તાંતરણ કરે છે, જે નાનામાં નાનું પક્ષી છે. ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડ વિંગ સૌથી મોટું પતંગિયું છે. દક્ષિણ ભારતમાં બર્ડ વિંગ નામનું જે પતંગિયું જોવા મળે છે, જે ભારતનું સૌથી મોટું પતંગિયું છે. ભારતમાં જોવા મળતું સિરસ જેવેલ એ સૌથી નાનું પતંગિયું છે. સિરસ જેવેલ નામનું પતંગિયું એ સૌથી નાનું પતંગિયું છે. તો આ બધી યાદ રાખવા જેવી બાબત છે, જેમાં સૌથી મોટું પક્ષી સારસ, ફૂલ સૂંઘણો એ સૌથી નાનું પક્ષી, બર્ડ વિંગ એ સૌથી મોટું પતંગિયું દક્ષિણ ભારતમાં જોવા મળે છે, અને
સિરસ જેવેલ એ સૌથી નાનું પતંગિયું. હવે વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત, જે આપણે આગલા ક્લાસમાં તેનો વિશેષ અભ્યાસ કરીશું. અત્યારે આપણે વન્યજીવ સૃષ્ટિના મુખ્ય કેટલા ભૌગોલિક પ્રદેશો પડે છે તો 9, અને ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ, આ 2 મહત્ત્વના પ્રશ્નો છે એ વ્યવસ્થિત પાકા કરવાના છે. પાકી નોટમાં એટલે કે 200 પેજના ચોપડામાં એના પ્રશ્ન જવાબ તમે જાતે ચોપડીમાંથી જોઈને મુદ્દા બનાવીને વ્યવસ્થિત તૈયાર કરશો. અસ્તુ. જય ભારત.